ઓગસ્ટના આ પાવન અવસર ઉપર સર્જન પથ ગ્રુપ દ્વારા સુંદર મજાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં હું જયસુખભાઈ જીકાદરા, ગારિયાધાર, જિલ્લો ભાવનગરથી આપ સૌનું અભિવાદન કરું છું. આજ હું આપને ઇતિહાસના પાના ઉપર ખૂબ ઓછા શબ્દોમાં અંકિત થયેલા ભક્તિબા દેસાઈની વાત કરું છું. આપ સૌ શાંતિથી સાંભળશો એવી અપેક્ષા રાખું છું. 15મી ઓગસ્ટ આપણા માટે ગર્વનો દિવસ છે. આ સોનેરી દિવસના અવસરની પાછળ વીર અને વીરાંગનાઓની બલિદાન છુપાયેલા છે. આપણા આ સ્વતંત્રતાના મીઠા ફળ ચાખી રહ્યા છીએ એની પાછળ ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, ખુદીરામ બોઝ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક દેશભક્તોના બલિદાન છુપાયેલા છે. આજ મારે ઇતિહાસના પાના ઉપર ખૂબ જ ઓછા શબ્દોમાં અંકિત થયેલા એવા ભક્તિબા દેસાઈની વાત કરવી છે. તેમનો જન્મ 16 ઓગસ્ટ 1899માં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અમીન અને માતાનું નામ દિવાળીબેન હતું. દિવાળીબેનમાં તો નામ એવા જ ગુણ હતા. ભક્તિબાના લગ્ન ઈસવીસન 1913માં ઢસા, રાયસાકળી, વસોના દરબાર અને ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલીનીકરણમાં સહમતિ આપનારા 550 રજવાડાઓમાં પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે થયેલા. ભક્તિબા રાજરાણીનો શણગાર છોડી સ્વયંસેવિકા બની ગયા હતા. ઈસવીસન 1921થી તેઓ ગાંધીજી સાથે અસહકારની લડતમાં જોડાયા. રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના અમદાવાદ ખાતેના અધિવેશનમાં તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો. ત્યારબાદ ઈસવીસન 1923માં બોરસદ સત્યાગ્રહ અને નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં પણ તેમણે ભાગ લીધો હતો. બારડોલી સત્યાગ્રહમાં સ્ત્રીઓને જોડવા તેમણે પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. બોરસદ છાવણીમાં તેમણે સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. 1930ની મીઠાની લડતમાં પકડાયા હતા. તેમણે જેલવાસ પણ ભોગવેલો. ઈસવીસન 1942ની હિન્દ છોડો લડતમાં તેમને 11 વર્ષની જેલની સજા થઈ હતી. ભક્તિબા દેસાઈ એવા નીડર અને ત્યાગનો ત્રિવેણી સંગમ હતા. તેમણે પોતાના નાના બાળકોની પણ કદી ચિંતા કરી નહોતી. આવા શૂરવીર ભક્તિબાએ રાય સાંકળીના દરબારને એજન્સીએ જ્યારે સીલ મારેલું, આ વખતે ભક્તિબાએ કોષ લઈને એ સીલ તોડી નાખ્યું. લીંબડીની લડત વખતે રાજ તરફથી દુશ્મનોની ઝડી વરસી હતી. આ વખતે તે દુશ્મનોની ટોળકી વચ્ચે પણ જઈને ઉભા હતા. તેમણે સમાજ સેવા ક્ષેત્રે પણ કામ હાથ ધરેલું. તેમના માર્ગદર્શન હેઠળ પુતળીબા ઉદ્યોગ મંદિર રાજકોટ, વલ્લભ કન્યા કેળવણી મંડળ અને કન્યા વિદ્યાલય નડિયાદ પણ સંકળાયેલા છે. તે ખેડા જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્ય પણ હતા. ઈસવીસન 1951માં તેમના પતિ ગોપાળદાસના અવસાન પછી પણ સમાજ સેવા તેમણે શરૂ રાખી હતી. ઈસવીસન 1954માં આફ્રિકાનો પ્રવાસ કરી 3.5 લાખનું ભંડોળ પણ તેમણે દેશ સેવા માટે એકત્ર કર્યું હતું. પિયરમાં અને સસુર પક્ષે ગર્ભ શ્રીમંત હોવા છતાં તેણે પોતાનું આખું જીવન દેશને સમર્પિત કર્યું હતું. તેમણે પડદા પ્રથા, દહેજ, અંધશ્રદ્ધા, દારૂ વ્યસન, ચોપાટ રમતનો અતિરેક નાબૂદ કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. તેમણે સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાન માટે પણ ઉત્કૃષ્ટ પ્રયત્નો કર્યા હતા. ગુજરાતના આ નારી રત્નનું સમાજ સુધારણામાં પ્રખર યોગદાન છે. આ મહાન વિભૂતિનું 1994માં 14મી માર્ચના દિવસે દુઃખદ અવસાન થયું હતું. ભક્તિબા દેસાઈની યાદમાં રાજકોટના એક રેલવે સ્ટેશનનું નામ ભક્તિનગર પણ રાખવામાં આવ્યું છે. આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. આ તેમનું જીવન સૂત્ર હતું. પોતાની જાત, ઘર, પરિવાર, ધન સંપત્તિ સહિત સર્વસ્વમાં ભૌમને ચરણે નિસ્વાર્થ ન્યોછાવર કરનાર, કાબેલ નેતૃત્વ ધરાવનાર એવા ભક્તિબા દેસાઈનું જીવન ચરિત્ર સૌને પ્રેરણારૂપ છે. આવા મહાન દેશભક્ત આદરણીય ભક્તિબા દેસાઈના ચરણોમાં શત શત નમસ્કાર.